ઓમ શ્રી ગણેશાય નમઃ. અધ્યાય 23 ભસ્મ બિલી અને રુદ્રાક્ષનો મહિમા. ઋષય ઊચુઃ સુત સુત મહાભાગ વ્યાસ શિષ્ય નમસ્તુતે તદૈવ વ્યાસતો બ્રૂહિ ભસ્મ મહાત્મ્યમ ઉત્તમમ. ઋષિઓ બોલ્યા, હે વ્યાસના શિષ્ય સુત, હે મહાભાગ્યશાળી સુત, આપણે નમસ્કાર હો. તે જ ભસ્મનો ઉત્તમ મહિમા તમે વિસ્તારથી કહો, તેમજ રુદ્રાક્ષનો અને નામનો પણ ઉત્તમ મહિમા એ ત્રણેય અતિશય પ્રીતિથી તમે કહો અને અમારા મનને આનંદ પમાડો. સુત બોલ્યા, લોકોનું હિત કરનાર સુંદર પ્રશ્ન તમે પૂછ્યો છે. ખરેખર તમે મહાધન્ય, પવિત્ર અને કુળને સ્વભાવનારા છો. જે તમને સાક્ષાત શિવ જ પરમ પૂજ્ય શુભદેવ છે અને તમને શિવની કથા લોકમાં સદા ઘણી વહાલી છે. જેઓ શિવની ઉપાસના કરે છે તેઓ ધન્ય અને કૃતાર્થ થાય છે. તેમના દેહનું ધારણ પણ સફળ છે અને તેમણે પોતાના કુળનો પણ ઉદ્ધાર કર્યો છે. જેના મુખમાં હંમેશા શિવ શિવ એમ શિવનું નામ રહે છે, તેને ખેરના લાકડાના અંગારાની પેઠે પાપો સ્પર્શ જ કરતા નથી. જેનું સુખ આપ શ્રી શિવને નમસ્કાર હો એમ બોલે છે, જેનું મુખ આપ શ્રી શિવને નમસ્કાર હો એમ બોલે છે, તેનું મુખ પવિત્ર તીર્થ છે અને સર્વ પાપોનો નાશ કરનારું છે. તેમજ જે પ્રેમાળ મનુષ્ય તેના મુખનું દર્શન કરે છે તેને પણ તીર્થથી થતું ફળ પ્રાપ્ત થાય છે. એ નક્કી છે. હે બ્રાહ્મણો, શિવનું નામ, ભસ્મ તથા રુદ્રાક્ષ એ ત્રણ અતિશય પવિત્ર વસ્તુ જેની પાસે સદા વાસ કરે છે, તેના માત્ર દર્શનથી જ માણસ ત્રિવાણીમાં સ્નાન કર્યાનું ફળ મેળવે છે. કેમ કે શિવનું નામ, ભસ્મ અને રુદ્રાક્ષ એ ત્રણ મહાપવિત્ર હોય, ત્રિવેણી સમાન ગણાય છે. આ ત્રણેય વસ્તુ જેના શરીર પર સદા રહે છે તેનું દર્શન લોકમાં દુર્લભ અને પાપ હરનાર છે. એનું દર્શન ત્રિવેણી જેવું જ છે. એ બેમાં લગારે તફાવત નથી. એમ જે સમજતો નથી તે અતિશય પાપી છે, એમાં સંશય નથી. જેના લલાટમાં ભસ્મ નથી, જેના અંગ પર રુદ્રાક્ષનું ધારણ નથી અને જેના મુખમાં શિવમય વાણી નથી, તે માણસનો અધમની પેઠે ત્યાગ કરવો. શિવનું નામ ગંગા જેવું, તે ભસ્મ યમુના જેવી છે અને રુદ્રાક્ષ સરસ્વતી સમાન કહેલ છે. અને તે ત્રણેય સર્વ પાપનો નાશ કરનાર છે. જેનો શરીર પર એ ત્રણ વસ્તુ હોય છે તેનું ફળ એક બાજુ થયું હોય અને એક બાજુ ત્રિવેણીનું સ્નાનનું ફળ થયું હોય તો તે બંનેને વિદ્વાનો સમાન ગણે છે. હિતકારી બ્રહ્માએ પૂર્વે એ બંનેની તુલના કરી એ રીતે કરી હતી અને તે બંને સમાન જ થયા હતા. માટે સમજુ લોકોએ ત્રણેયને હંમેશા ધારણ કરવા, તેમજ દિવસથી માંડી બ્રહ્મા, વિષ્ણુ આદિદેવો એ ત્રણેય વસ્તુ ધારણ કરે છે અને તે દર્શનથી જ પાપને હરે છે. ઋષિઓ બોલ્યા, હે ઉત્તમ વ્રતવાળા સુત, નામ આદિ ત્રણેયથી થતું આટલું બધું ફળ જો કહેવાય છે તો તેનો વિશેષ મહિમા કહેવાને તમે યોગ્ય છો. સુત બોલ્યા, હે મહાબુદ્ધિમાન ઋષિઓ, તમે ઉત્તમ શિવભક્ત અને જ્ઞાનીઓમાં શ્રેષ્ઠ છો. તો હે બ્રાહ્મણો, ઉત્તમ ભક્તિ અને આદરથી એ ત્રણેયનો મહિમા સાંભળો. શાસ્ત્રોમાં, શ્રુતિઓમાં અને પુરાણોમાં પણ તે અતિશય ગૂઢ છે. છતાં હે બ્રાહ્મણો, તમારી ઉપરના સ્નેહથી હું હમણાં પ્રગટ કરું છું. હે ઉત્તમ બ્રાહ્મણો, તે ત્રણેયનો સંપૂર્ણ મહિમા બ્રહ્માંડમાં કાર્યકારણથી પર રહેલા મહેશ્વર વિના કોણ બરાબર જાણી શકે છે. હે બ્રાહ્મણો, હું નામનો મહિમા ભક્તિ પ્રમાણે ટૂંકમાં કહું છું. તે શ્રેષ્ઠ અને સર્વ પાપને દૂર કરનાર છે. તેને તમે સાંભળો. શિવ એ નામરૂપ દાવાગ્નિથી મોટા પાપરૂપી પર્વતો અનાયાસે ભસ્મીભૂત થઈ જાય છે. તે ખરેખર સાચું જ છે, એમાં શંકા નથી. હે શૌનક, પાપરૂપ મૂળવાળા જાત જાતના દુઃખો પણ કેવળ શિવના નામથી જ નાશ પામે છે, બીજાથી કોઈ રીતે નાશ પામતા નથી. જે મનુષ્ય સંસારમાં શિવ રામના જપમાં આસક્ત રહે છે તે વૈદિક પુણ્યાત્મા, ડાહ્યો અને ધન્ય છે. હે મુનિ, શિવના નામના જપમાં જેઓને વિશ્વાસ બેસે છે તેમને અનેક પ્રકારના ધર્મો તરત જ ફળ આપવા તત્પર થાય છે. હે મુનિ, શિવના નામથી જેટલા પાપો નાશ પામે છે તેટલા પાપો સંસારમાં મનુષ્યો કરતા પણ નથી. હે મુનિ, બ્રહ્મ હત્યાદિ પાપોના અમાપ ઢગલાઓને માણસોએ ઉચ્ચારેલું શિવનું નામ તરત જ નષ્ટ કરે છે.
શિવના નામરૂપી નૌકાને પામી જેવો સંસાર સાગરને તરી જાય છે, તેમના સંસારનું મૂળ એવા પાપો નાશ પામે છે, એમાં શંકા નથી. હે મહામુનિ, સંસારના મૂળરૂપ પાપોનો શિવ નામરૂપી કુહાડીથી અવશ્ય નાશ થાય છે. પાપરૂપી દાવાનળથી પીડાતા લોકોએ શિવના નામરૂપ અમૃતનું પાન કરવું જોઈએ, કેમ કે પાપરૂપી દાવાગ્નિથી તપેલાઓને તે વિના શાંતિ થતી નથી. શિવ એવા નામરૂપી અમૃતના વરસાદની ધારાઓથી ચારે બાજુ ભીંજાયેલાઓ સંસારરૂપી દાવાનળની વચ્ચે પણ કદી શોક પામતા નથી. જે મહાત્માઓને શિવના નામમાં મોટી ભક્તિ થઈ છે, તેવાઓની સર્વ પ્રકારે તરત જ મુક્તિ થાય છે. હે મુનીશ્વર, જેણે અનેક જન્મોથી તપ કર્યું હોય તેને જ સર્વ પાપોને દૂર કરનાર શિવ નામમાં ભક્તિ થાય છે. જેને શિવ નામ વિશે અખંડ અસાધારણ ભક્તિ હોય છે તેને જ મોક્ષ સુલભ છે, બીજાને નહીં એવું મારું માનવું છે. અનેક પાપો કર્યા પછી પણ જેને શિવનું નામ જપવામાં આદર થાય છે તે સર્વ પાપોથી છૂટી જાય છે, એમાં સંશય નથી. જેમ વનમાં દાવાનળથી બળેલા ઝાડ ભસ્મીભૂત થાય છે, તેમ શિવના નામથી બધા પાપ બળી જાય છે. જેનું શરીર ભસ્મથી કાયમ પવિત્ર રહે છે અને જેને શિવનું નામ જપવામાં આદર છે તે હે શૌનક આ ઘોર સંસારને પણ તરી જ જાય છે. જેને શિવનું નામ જપવામાં આદર છે તે માણસ બ્રાહ્મણનું દ્રવ્ય લૂંટીને કે અનેક બ્રાહ્મણોની હત્યા કરીને પણ પાપોથી લેપાતો નથી. પહેલાના વિદ્વાનોએ સમગ્ર વેદો તપાસીને નક્કી કર્યું છે કે શિવના નામનો જપ જ સંસાર તરવાનો શ્રેષ્ઠ ઉપાય છે. હે મુનિ, વરો વધારે કહેવાથી શું, સર્વ પાપને હરનાર શિવ નામનો મહિમા એક જ શ્લોકથી હું કહી દઉં છું. શિવના નામમાં પાપોને દૂર કરવા માટે એટલી પવિત્ર શક્તિ રહેલી છે કે મનુષ્ય તેટલું પાપ કરવાને પણ કદી સમર્થ થતો નથી. હે મુનિ, ઇન્દ્રદ્યુમ્ન નામનો રાજા ઘણો પાપી હતો, છતાં શિવના નામના પ્રભાવથી ઉત્તમ સદગતિ પામ્યો છે. તેમજ હે મુનિ, મહાપાપી કોઈ એક બ્રાહ્મણની સ્ત્રી પણ શિવના નામના પ્રભાવથી ઉત્તમ સદગતિ પામી છે. હે શ્રેષ્ઠ બ્રાહ્મણો, નામનો આવો ઉત્તમ મહિમા મેં તમને કહ્યો. હવે સર્વ પવિત્ર વસ્તુઓને પોતે પણ પવિત્ર બનાવનાર ભસ્મનો મહિમા તમે સાંભળો. ઇત્યુક્તમ વો દ્વિજ શ્રેષ્ઠા નામ મહાત્મ્યમ ઉત્તમમ શૃણુધ્વમ ભસ્મ મહાત્મ્યમ સર્વ પાવનમ. ઇતિ શ્રી શિવ મહાપુરાણમાં પહેલી વિદ્વેશ્વર સંહિતામાં સાધ્ય સાધન ખંડમાં ભસ્મ, બિલી અને રુદ્રાક્ષનો મહિમા નામનો 23મો અધ્યાય સમાપ્ત. બોલ મહાદેવની જય.